મનુ ભાકરે ઓલિમ્પિકમાં જીત્યો બીજો મેડલ। મનુ ભાકર સરબજીતસિંહ જીત્યો બ્રોન્ઝ મેડલ। 10 મીટર એર પિસ્તોલ મિક્સ ઇવેન્ટમાં જીત્યો મેડલ। એક ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનારી મનુ ભાકર પહેલી ભારતીય ખેલાડી। ગુજરાતનું ગૌરવ મનુ ભાકર, જેમણે એક ઓલિમ્પિકમાં 2 મેડલ જીત્યા। પહેલી એવી ભારતીય ખેલાડી છે મનુ ભાકર કે જેમણે આ રીતે 2 મેડલ જીત્યા છે એક ઓલિમ્પિકમાં। બીજો મેડલ જીત્યો છે મનુ ભાકર સરબજીતસિંહ, જેમણે બ્રોન્ઝ મેડલ જીત્યો છે 10 મીટર એર પિસ્તોલ મિક્સ ઇવેન્ટમાં આ મેડલ જીત્યો છે। આ પહેલા તેમણે સિંગલ ઇવેન્ટમાં પણ મેડલ જીત્યો હતો અને ફરી એક વખત જે આ મિક્સ ઇવેન્ટ હતી 10 મીટર એર પિસ્તોલ, તેમાં તેમણે મેડલ જીત્યો છે। ગુજરાત માટે ગૌરવની વાત। પેરિસ ઓલિમ્પિકમાં ભારતને વધુ એક મેડલ મળ્યો છે મનુ ભાકર, જેમણે ઓલિમ્પિકમાં બીજો મેડલ જીતી લીધો છે, બ્રોન્ઝ મેડલ જીત્યો છે। મનુ ભાકર અને સરબજીતસિંહની જોડીએ 10 મીટર એર પિસ્તોલ મિક્સ ઇવેન્ટમાં મેડલ જીત્યો છે। એક ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનારી મનુ ભાકર આ પહેલી ભારતીય ખેલાડી બની છે જેમણે આ રીતે બીજો મેડલ જીત્યો છે એક ઓલિમ્પિકમાં।